હમણાં તમે વાત કરી કે બ્રહ્માસ્ત્ર બહુ ઘણ્યા ગાંઠ્યા લોકોને જ આવડતું હતું, રાઈટ? એમાંથી એક છે અશ્વસ્થામા. એમાં આપણે વાત થઈ કે એમને અડધું બ્રહ્માસ્ત્ર આવડતું હતું, કે બ્રહ્માસ્ત્ર છોડતા આવડતું હતું પણ પાછું લેતા નથી આવડતું, બરાબર? તો આની બી એક ઘટના બની છે, આઈ થિંક આફ્ટર મહાભારત, યા મહાભારતના 18મા દિવસે જ, રાઈટ? તો એ કથા શું છે? તો એમાં એવું થાય છે કે 18 દિવસ રાધર 18 દિવસ ઓલમોસ્ટ થઈ ગયા છે, અને 18મે દિવસે દુર્યોધન પણ મૃત જેવો થઈ ગયો છે, ઓકે, જ્યારે એનું ભીમનું યુદ્ધ થાય છે, ભીમને એનો યુદ્ધ થયો છે રાઈટ? ત્યારે. તો પણ હજી મર્યો નથી, અને કૌરવોની સાઈડ જેટલા મહારથીઓ હતા ને બધા મરી ગયા છે એક્સેપ્ટ 3. ઓકે. કોણ 3? તો કૃતવર્મા, અશ્વત્થામા અને કૃપાચાર્ય 3 જણા બચ્યા હતા. તો એવી હાલત જોઈને દુર્યોધનની અશ્વત્થામાને બહુ જ ગુસ્સો આવે છે. એને દ્રોણાચાર્યના વધનો બી ગુસ્સો હોય જ છે. એટલે એ કહે છે હું તારો બદલો લઈશ. અચ્છા, અને જ્યારે દુર્યોધનનું ઓલમોસ્ટ મૃત્યુ જેવું થઈ ગયું છે ત્યારે પાંડવોને તો લાગે છે હવે યુદ્ધ સમાપ્ત, ઠીક છે, કૌરવોની છાવણી ખાલી થઈ ગઈ છે. એટલે એ રાતે 18મા દિવસે રાતે કૃષ્ણ પાંડવો સાથે કૌરવોની છાવણીમાં જઈને રહે છે. ઓકે, હા, એ છાવણી તો ખાલી થઈ ગઈ છે ત્યાં. પણ જે પાંચાલ છે, જે દ્રુપદના દીકરાઓ છે, ભાઈઓ છે, દ્રુપદની તો મૃત્યુ થઈ ગયું છે, જે પાંડવોના બધા પુત્રો છે, બચ્ચાઓ છે, એ બધા તો પોતાની છાવણીમાં જ છે. અચ્છા, પછી અશ્વત્થામા, કૃતવર્મા અને કૃપાચાર્ય એ ત્યારે પેલા તો રાતના તો જંગલમાં વયા જાય છે અને વિચાર કરે છે કે કઈ તો તું બદલો લેવો છે, પણ બદલો લેવો કઈ રીતે? યુદ્ધ તો કરી શકે એમ છે નહીં, 3 એકલા શું યુદ્ધ કરી લેવાના હતા આ લોકો સાથે? કરવું હોત તો પેલા જ કંઈક કરત, પણ એ તો કંઈ થયું નહીં. તો શું કરવું? તો પછી એક વિચાર આવે છે. એકચ્યુઅલી અશ્વત્થામા જે છે ને એ જોવે છે કે એક ઝાડ પર ઘણા જે કાગડા છે એ સૂઈ ગયા હતા, ઠીક છે. ત્યારે એક આપણે ઓલું ઘડિયાળ આઉલ કહીએ ને આપણે, એને શું કહેવાય ગુજરાતીમાં? ઘુવડ. હા, તો એ ઘુવડ સામે બીજા એક ઝાડ પર એની શાખા પર બેઠું છે અને એ જોઈ રહ્યું છે આ બધા કાગડાઓને. તો કાગડાઓ તો એકદમ રાત છે એટલે સુવા જેવા થઈ ગયા છે એકદમ. જ્યારે કાગડાઓનું ધ્યાન નથી ત્યારે એકદમ જ એ ઘુવડ છે ને એ લોકો પર આક્રમણ કરી દે છે. અને જે કાગડાઓ છે, કેમ કે ઓલરેડી ઊંઘમાં છે એ લોકોને ખબર જ નથી પડતી થયું શું, એટલે કોઈ તો ઉડી બી નથી શકતા, અને ત્યારે ને ત્યારે કેટલા બધાનું મૃત્યુ થઈ જાય છે. એ જોઈને અશ્વત્થામાને એક આઈડિયા આવે છે અને ત્યારે ને ત્યારે ભાગે છે. એટલે પેલા તો કૃતવર્મા અને કૃપાચાર્ય એને પૂછે શું થયું, એ કે મને ખબર છે મારે શું કરવાનું છે. પેલા તો એ લોકોને સમજાવવાની પ્રયત્ન કરે છે કૃપાચાર્ય કે જવા દે, જે થયું એ થયું. આમ બી દુર્યોધને જે કર્યું એ બરાબર નથી કર્યું, એના લીધે જ આખો યુદ્ધ થયું છે. અશ્વત્થામા કહે છે ના, હું મારો બદલો લઈશ. એટલે એ જાય છે પાંડવ છાવણીમાં, અને એ રાતે આમ રૌદ્ર રૂપ એનામાં આવી ગયું છે, અને એકલે હાથે જઈને એ અંદર જઈને બધાને મારી નાખે છે. પાંડવોના બચ્ચાઓને, ધૃષ્ટદ્યુમ્નને, શિખંડીને, બીજા જે પાંચાલના જે યુવરાજો હતા, જે પણ હતા એ બધાને. અને અમુક સૈનિકો જે બહાર ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા છે એમને બહાર કૃતવર્મા અને કૃપાચાર્ય મારી નાખ્યો. ઇનફેક્ટ આ જે ઘટના છે ને એ ઘટના જ યાદ કરે છે સાત્યકી 36 વર્ષ પછી, અને કૃતવર્માને કહે છે જો તમે લોકોએ કેવું કર્યું, બિચારા સુતેલાઓને મારી નાખ્યા, તમારા જેવા અધર્મીઓ કોણ કહેવાય, ઠીક છે. અને ત્યારે કૃતવર્મા સાત્યકીને કહે છે પણ તે જે ભૂરિશ્રવાને માર્યું એ પણ તો ખોટું હતું ને, એ લોકો વચ્ચે વાદ વિવાદ થવા માંડે છે અને સાત્યકી કૃતવર્માને મારી નાખે છે. આ જ ઘટના પરથી એ ઘટના થાય છે 36 વર્ષ પછી, જે યદુકુળનો નાશ થાય છે ત્યારે આ જ ઘટનાની વાત થાય છે ત્યારે, જ્યારે કૃતવર્માએ આવી રીતે ખોટી રીતે સાથ આપ્યો અશ્વત્થામાનો. પેલા તો સુતેલા હતા બધા, ઓફકોર્સ ત્યારે ઉઠી જાય છે અવાજોથી નહીં, પણ એ ટાઈમે એકદમ કંઈક અજીબ જ રૌદ્ર રૂપ આવી ગયું છે અશ્વત્થામામાં, અને એ બધાને ખાત્મો કરીને ભાગી જાય છે, ઠીક છે. પેલા તો દુર્યોધન પાસે જાય છે અને કહે છે કે મેં મારો બદલો વાળી લીધો, આટલા બધા લોકોને મેં ત્યારે તો એને એવું જ છે ને કે મેં પાંડવોને ભી મારી નાખ્યા. ના, એને ખબર છે અર્જુન એ લોકો ત્યાં નથી, નહીં તો એ જઈ જ ન શકત. ઓકે. એટલે એને એ કહે છે કે આ બધાને તો મેં ખાત્મો કરી નાખ્યો. અને એ સાંભળીને બહુ ખુશ થાય છે દુર્યોધન, અને દુર્યોધન પછી ફાઇનલી દેહ ત્યાગ, એ મૃત્યુ થઈ જાય છે. જ્યારે પાંડવોને ખબર પડે છે, કેમ કે અમુક સૈનિકો તોય ભાગી જાય છે અને કહે છે પાંડવોને કે આવું થઈ ગયું, વિનાશ થઈ ગયો છે. ત્યારે દ્રૌપદી કહે છે કે આનો જેણે આવું કર્યું છે, આવી રીતે કાયરતાથી મારા બચ્ચાઓને માર્યું છે, એને દંડ તો આપવો જ પડશે. એટલે પાંડવો અને કૃષ્ણ જાય છે અશ્વત્થામાને શોધવા. ત્યારે અશ્વત્થામા એમને મળી જાય છે એક આશ્રમમાં,
અને એ લોકોને આવતા જોઈને અશ્વત્થામા બ્રહ્માસ્ત્ર છોડી દે છે. એને એમ છે કે હું પાંડવોને મારી નાખું, તો એ પાંડવો પર અસ્ત્ર છોડે છે. એ જોઈને અર્જુન પણ બ્રહ્માસ્ત્ર ચલાવે છે એ બ્રહ્માસ્ત્રને કાપવા માટે. ત્યારે વેદવ્યાસજી ત્યાં છે અને એ બંનેને ગુસ્સો કરે છે ને કે તમારે આ બ્રહ્માસ્ત્ર જેવો જે અસ્ત્ર હોય ને, આમ પણ મહાભારતમાં દિવ્યાસ્ત્રની જાણકારી અમુક લોકોને છે ભલે, પણ બધાને એવું તો કહેવામાં આવ્યું જ છે કે આજે ખૂબ શક્તિશાળી જે બ્રહ્માસ્ત્ર જે અસ્ત્રો છે, જેમ કે પશુપતિ અસ્ત્ર કે બ્રહ્માસ્ત્ર, એનો ઉપયોગ કે બ્રહ્મશિર, એનો ઉપયોગ જે છે માણસો પર ન કરવો. બાકી બધા જે છે રૌદ્રાસ્ત્ર, વાયુ અસ્ત્ર વગેરે વગેરે એ અલગ, પણ આ જે છે એમનો મનુષ્ય પર જ્યાં સુધી સંભવ છે ત્યાં સુધી ન પ્રયત્ન કરવો. એટલે એ વાત એ લોકો એમને પાછી યાદ કરાવે છે અને કહે છે કે એવું કહેવાય છે કે જ્યાં આવી રીતે બ્રહ્માસ્ત્ર એકબીજાને કાપે ત્યાં 12 વર્ષો સુધી વર્ષા ન થાય, વરસાદ ન પડે. એટલે તમે લોકો એને પાછું બોલાવી લો, આ બરાબર નથી કર્યું. એટલે અર્જુન તો વાત માની જાય છે અને એ બ્રહ્માસ્ત્રને પાછું બોલાવી લે છે. અશ્વત્થામા કહે છે કે મને તો આવડતું જ નથી, મને તો પાછું લેતા નથી આવડતું, મને તો અડધું જ મેં શીખ્યું છે, મને આવડે છે જેટલું છોડતા, હવે હું કાંઈ કરી ન શકું. એટલે હવે કાંઈક તો કરવું પડશે, તમે ચલાવી દીધું છે એટલે કાંઈક તો કરવું પડશે. તો એ કહે છે હું આ લોકો પર નહીં ચલાવું, હું એની દિશા બદલી નાખીશ અને આ લોકોનું જે કુળ જે છે ને એને હું સમાપ્ત કરી દઈશ. એટલે એ ઉત્તરાના ગર્ભ પર ચલાવે છે. કૃષ્ણ કહે છે તમે ચિંતા નહીં કરો, એ ગર્ભ મારું કર્તવ્ય છે, હું એને બચાવી લઈશ. પણ એ એના પર ચલાવે છે અને એ વાતથી એક તો ભ્રૂણ હત્યાનો પ્રયત્ન થયો અને આવી રીતે આટલા લોકોને એને માર્યું, તો એ વાતથી કૃષ્ણ ગુસ્સે થાય છે અને કહે છે આની માટે તો એને દંડ જ મળવો જોઈએ, પણ તને મૃત્યુ બી નહીં આપીએ, એનાથી પણ ખરાબ આપીશું. એટલે એના માથામાં જે મણી છે ને એ કાઢી લે છે. એ ભગવાન શ્રી કૃષ્ણ કાઢે છે, એ તો કઢાવી જ લે છે એને જ કહે છે કે તું જ કાઢી નાખ, ઠીક છે. એ દ્રૌપદીને આપવા એ લોકો લઈ જાય છે અને કૃષ્ણ કહે છે આ જે તે મણી જે કાઢ્યો છે એનો જે ઘાવ તને થઈ ગયો છે ને, એમાં તને પસ થશે, લોહી નીકળશે, ગંધાશે અને એવી પરિસ્થિતિમાં તું 3000 વર્ષો સુધી જીવિત રહીશ, મરીશ નહીં તું, એ તારું દંડ છે. આપણને ઘણીવાર લાગે ઓ શું કહેવાય અમર તો ઠીક છે, એ લોકોને શું કહેવાય છે ચિરંજીવી. હા, ચિરંજીવીને આપણે બહુ મોટી સારી વાત સમજીએ છીએ. ઘણીવાર બહુ લાંબુ જીવવું ને એ શ્રાપ છે અને અશ્વત્થામા માટે તો એ શ્રાપ જ છે કે 3000 વર્ષો સુધી એવા ગંધાતા અને પીડાયુક્ત ઘાવ સાથે એણે જીવવાનું છે. એ લોકોની વચ્ચે બી કેવી રીતે આવે, આવા ગંધાતો માણસ જે હોય આટલું બસ એવી રીતે તું 3000 વર્ષો સુધી જીવીશ. ઈ શ્રાપ અશ્વત્થામાને કૃષ્ણએ આપ્યું છે. પછી મણી લઈને આવી જાય છે દ્રૌપદી પાસે અને કહે છે કે એ અમારા ગુરુપુત્ર છે એટલે મેં એની હત્યા નથી કરી. દ્રૌપદી કહે છે વાંધો નહીં, મને બદલો મળી ગયો છે, જેમ તમારો ગુરુપુત્ર છે મારો પણ છે, એટલે હું પણ એવું નથી ચાહતી કે તમે એને મારી જ નાખો, પણ મને જે ચાહતી હતી હું કે એને દંડ મળે એ તમે આપી દીધું છે. આ જે મણી છે એ યુધિષ્ઠિર પોતાના મુકુટમાં ગ્રહણ કરે.